અમે અક્ષરધામથી આવ્યા છીએ એટલે અમારી સગળી વાત આશ્ચર્યકારક છે. અત્યારે કોઈ ગ્રહો છે બીજા ત્યાંથી કોઈ આવે માણસ તો બધા આમ જોવા લાગે કે શનિ કે ગુરુ કે મંગલ ત્યાંથી કોઈ આવે બધા જોવા લાગે. આશ્ચર્યકાર છે. અક્ષરધામમાંથી આવ્યા પણ આપણા જેવા દેખાય છે એટલું શકે અને આપણા જેવા થયા છે કારણ છે હેત થાય એટલા માટે. હેત થાય તો ભવસાગર તરાય, બાકી કોઈ ઉપાય નથી. તમે શાસ્ત્રો વાંચો, વેદ, ગીતા, ભાગવત, કઈ કામમાં ના. આ ભગવાનના સંતમાં હેત થાય ને મેળો પાર. એટલે જો આ વાત સમજાય કે અક્ષરધામના છે તો આશ્ચર્યકારક લાગે. ત્યારે કોઈ માણસ 20 ફૂટ ઊંચો હોય ફરતો હોય તો 20 ફૂટ ઊંચો હોય આશ્ચર્યકારક લાગે કે નહીં? આખી દુનિયાના માણસ આવે દોડીને આવે જોવા માટે. તેમાં અક્ષરધામથી આવે. આશ્ચર્ય છે. ત્યાંનો માણસ મંગળનો કે ગ્રહનો ત્યાંનો માણસ ક્યાંથી હોય? અક્ષરધામનો માણસ ક્યાંથી હોય? આયા છે પોતે વાત કરે છે એટલે સમજાય તો આશ્ચર્યકારક લાગે. અક્ષરધામના પણ આપણા જેવા દેખાય એટલે બધી વાત ફરી જાય. અમે અક્ષરધામથી આવ્યા છીએ એટલે અમારી સગળી વાત આશ્ચર્યકારક છે. જેને અમારી વાત આશ્ચર્યકારી લાગતી હોય તે અમારી સેવાને દુર્લભ માને છે. મંગલનો કોઈ માણસ આવે પછી એની સેવા મળે તો દુર્લભ લાગે કે નહીં? કેવું લાગે? એટલે આ લોકમાં કહ્યું સચિન ગાવસ્કર, સચિન તેંડુલકર એ લોકોની સેવા મળે તો એટલે આ જો અક્ષરધામ કે થોડીક કઈ કલ્પના આવતી હોય ને પછી કે સેવામાં તમને જુદો આનંદ આવે. અને આપણા જેવા લાગે છે એટલે બધું દૂર થઈ જાય છે. પહેલે દિવસે, બીજે દિવસે, પછી ચોથે દિવસે પછી ડાઉન થઈ જાય પાવર. 5-8 મહિના પછી એકદમ ડાઉન થઈ જાય. યોગી આપવા જ બોલ્યા હતા નૈરોબીમાં, હરિભક્તો કે બાપા મહિનો રોકાઓ, રાખો કેમ? પછી ભાવ ના રહે પહેલા. એવું છે. યોગીઓ બોલ્યા પછી બીજાને તો ક્યાં છે? બહુ પરિચય થાય ને તો આવું થાય. ટુ મચ ફેમિલિયરિટી બ્રીડ્સ કોન્ટેક્ટ. પછી ઘૃણા થવા લાગે. કોઈ પણ વસ્તુ દૂધપાક કેટલા વાડકા ચડાવો, દૂધપાક કેટલા વાડકા નાનો
પછી ત્રીજો ને ચોથો જો નાખે તો ઉલટી થાય કે સૂર્ય નીકળ્યા ઉભો જ ના થાય આમ જ કરે બે જણા ઉભો થાય ઉભો થાય ઉભો છે જવાબ મુક્ત છે એને બીક ના હોય તો જો કહેવાનું શું કે ગુલાબ જાંબુ જે હોય એ ગમેલું ભાવતું હોય ને પણ લિમિટ પછી જે 10, 15, 20 ખાઈ જાઓ ગુલાબજાંબુ પછી 25 થાય ને તો પછી તો 12 આવવા લાગે પછી 25માં છે ને અંદર નાખે 24 ને બહાર લઈ આવે આવું થાય પછી કેસ્ટર ઓઇલ થાય દૂધ પાક હોય ને પછી 4, 5, 6, 7 વાળકો તો કેસ્ટર ઓઇલ થઈ જ જાય એવું છે આ ભગવાન સંતને બહુ જોગ રહે ને પછી એવું થઈ જાય છે બાપા અહીંયા આવે પછી અત્યારે તો દુર્લભ દર્શે એટલે પણ પેલા યોગી બાપા એકવાર ગોંડલ હતા બેઠા હતા પછી આરામમાં ગયા તો ઓલા તળ છે ને આમાંથી પેલા જોવા લાગ્યા બારણાનું પેલું આ કોણ છે આ શું કરે છે એ બાપા ત્યાં દર્શન કરે બાપા કે સવારના 9 થી 12 વાગ્યા સુધી બેઠા હતા સભામાં તે વખતે ક્યાં ગયા હતા બધા અત્યારે દર્શન કરવા એવું છે એટલે બધી મનસ્વી રીતે બધું કરી આવે મહિમા હોય ને તો પ્રશ્ન છે આશ્ચર્ય લાગે સાવ સાચી વાત આ સાધુ ક્યાંથી હોય મહારાજ પોતે બોલ્યા સ્વામી બોલ્યા કે આ સાધુ તો મહારાજાએ ભેગાયા છે આ સાધુ અહીં ક્યાંથી હોય હું બોલ્યા ગુણાતન સ્વામી આપણા જ્યાં છે એટલે એકદમ બધું પાવર ડાઉન થઈ જાય એ સિંગડા હોત ને તો હજુ આશ્ચર્ય લાગે સ્વામી બાપાની સિંગડા હોત ને તો આશ્ચર્ય લાગે અક્ષરધામના ખરા પણ આપણા જેવા લાગે છે એટલે નથી લાગતું અક્ષરધામમાં જ વિશ્વાસ ના ક્યાં છે કઈ બાજુ છે ક્યાં હશે એટલે ઢીલું રહે વિશ્વાસ રહે પણ દ્રઢ વિશ્વાસ ના રહે મારે કોઈ અતિશય દ્રઢ વિશ્વાસ ને તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય આ જન્મમાં ભ્રમરૂપ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ નથી અતિશય દ્રઢ વિશ્વાસ નથી એટલે પછી ગડબડ ગોટા પરબું મોટા એવું થાય ગોટે ગોટા ડાકોરના ગોટા ફર્સ્ટ ક્લાસ થાય વધારે ખાઈએ તો પેટમાં ગોટા આમ થાય અમે અક્ષરધામથી આવ્યા છીએ એટલે અમારી સગળી વાત આશ્ચર્યકારક છે જેને અમારી વાત આશ્ચર્યકારી લાગતી હોય તે મારી સેવા દુર્લભ માને છે આટલું જ સ્વામી મહારાજ આ સાધુના ભગવાન કોઈ આવ્યા જ નથી આવશે પણ નહીં
જે અવકાશ ક્યારથી છે? ખાલી જગ્યા, ખાલી વેક્યુમ. સૂર્ય ચંદ્ર કાંઈ આ ક્યારથી છે? ખાલી જગ્યા તો છે કે નહીં? સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, તારામાં ખાલી જગ્યા તો હોય કે નહીં? એ ના હોય. ખાલી જગ્યા તો શું હોય? ખાલી જગ્યા. ખાલી જગ્યા લઈ લો તો ખાલી જગ્યા જ રહે. તો ખાલી જગ્યા ક્યારથી છે બોલો? કેટલા વર્ષથી છે? ચાલો 1 અબજ વર્ષ ગણો, 100 કરોડ વર્ષથી છે. તો પહેલા શું હતું? ખાલી જગ્યા. ચલો 10 અબજ ગણો, તો પહેલા શું હતું? ખાલી જગ્યા. ખાલી જગ્યા તો છે ને છે જ. એની ઉત્પત્તિ નથી ને જન્મ નથી. ખાલી જગ્યા છે જ. અતિ જન્મ થયો ક્યાંથી પ્રશ્ન જ ન થાય. છે જ અને રહેવાની છે. ખાલી જગ્યા રહેવાની જ છે. બધું બ્રહ્માંડ નાશ પામશે, ખાલી જગ્યા નાશ નહીં પામે. છે અને જન્મ નથી. અનાદિ એટલે આદિ એટલે શરૂઆત, અને અનાદિ જેની શરૂઆત જ નથી. એટલે 5 તત્વ અનાદિ છે. કયા 5 તત્વ? જીવ, ઈશ્વર, મહાબ્રહ્મ અને પરબ્રહ્મ. તો અનાદિ એટલે જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. આપણે કયું તત્વ છીએ? જીવ. તો આપણે કેટલા વર્ષના છીએ? અનાદિ. આપણે કોઈ બનાવ્યા નથી, ભગવાને બનાવ્યા નથી, આપણે ભગવાને બનાવીએ છીએ. ઉલ્લુ. ભગવાને છે કરીએ છે. એવું થાય. તો જો આ લોકો 5 વર્ષ 10 વર્ષ દેખાય નથી. અનાદિકાળ આ ઉપર ડગલો છે. આ જન્મમાં કેટલાક જોડી કપડાં ફેંકી રહ્યા છે? 50, 100, 200. એમ શરીર ઉપર કપડું, એમ આત્મા ઉપર શરીર. કેટલાય શરીર ફેંકી દીધા આપણે. જન્મ મરણ ચાલ્યા જ કરે. તો હવે અંત આવી ગયો. ભગવાન સંત મળ્યા. જો આમની સામર્થ્ય આ છે, આશ્ચર્યકારક આ છે. કોઈ રીતે છૂટા એમ નથી. ભવસાગર તરાયું જ નથી. ગમે એવો વિદ્વાન ગમે હોય ને, ગમે સાધન કરતો કાંઈ કમ નહીં. સાધન સુસુપ્તિમાં લીન થઈ જાય. તો ભગવાન સંતનો આશરો કરે ને તો જ પાર પડે. કેવી મોટી વાત બની ગઈ છે. કેટલી સહેલાઈથી, સરળતાથી, સહજતાથી. સ્વામી શું કહું કે હિંડોળા ખાટમાં હિંચકતો હોય. હવે ઓલા આપણે આવે નીચકો ઝૂલતો હોય. દૂધ સાકરે ચોખા જમતો હોય. હા મસ્ત દબાવતો હોય બરાબર. ને કપડાના ધોવાના સેવા કરનારા બીજા હોય. તો તેને કાંઈ કરવાનું નહીં. બધું સમય તમે જે વખતે જ્યારે જે જોઈ મળી જાય તો અક્ષરધામમાં જાય. પછી કહું જો ભગવાન થળ આશરો હોય તો
72 મણનો તો બધાનો આશરો છે, ભગવાનનો નથી. ઘણા લોકો શું બોલે કે આપણો દુનિયામાં કોઈ નથી, એક ભગવાન છે. નહીં, ઘણા બોલે છે આ દુનિયામાં કોઈ આપણો નથી, એક ભગવાન છે. તો શું જોઈએ? જો તમે કહેતા ભાઈ આ હિન્દુસ્તાનમાં કોઈ આપણું નથી, ટાટા બિરલા છે, હું બાકી રહ્યું? બોલો, ટાટા બિરલા આપણા શું બાકી રહ્યું? એટલે બોલે લાચારીથી બોલે, સમજ્યા વગર બોલે કે દુનિયામાં કોઈ આપણો નથી, એક ભગવાન છે. તો જોઈએ શું? બધું આવી ગયું એમ બોલે છે. બોલવાની ટેવ પડી ગઈ, બોલે રાખે. સમજ્યા એટલે પોપટ નહીં, રામ રામ બોલે ને એના જેવું. તો જો સમજીને બોલે તો કેવો મહિમા છે. જેવી વાત કરી ભગવાને, અનંત જન્મથી જ્યારથી અવકાશ ત્યારથી આ 5 તત્વ આટલા વખત આ ભગવાનને સંત નથી મળ્યા આપણને. જ્યારથી અવકાશ ખાલી જગ્યા ત્યારથી આપણે છીએ. અને આ ભગવાનનો જોગ થયો, આ જન્મ થયો, કેટલી મોટી વાત બની ગઈ. મહારાજે કહ્યું કે આ સમુદ્રમાં જેટલું જળ છે એટલું આ જીવે પોતાના માતાનું ધાવન થયો છે. એક જન્મમાં કેટલું ધાવન થાય? 15-20 મણ. કરોડનું અડધો લીટર ગણત કેટલું થાય? તો સમુદ્રમાં કેટલું પાણી છે બોલો. કે કેટલા જન્મ લીધા છે આપણે, કેટલા જન્મ, પણ આ ભગવાન સંત બન્યા નથી ક્યારેય નહીં. નારદ સંકાદિક મળ્યા છે, એ બ્રહ્માંડની અંદર આવે, આ બ્રહ્માંડની બહાર માયા પર ના છે. કેટલી મોટી વાત બની ગઈ. જો માણસ વિચાર કરે ખ્યાલ આવે કે કોઈ બની ના શકે.